નગરપાલિકાના 133 નિવૃત્ત કર્મચારીઓની હકની લડાઈમાં વિપક્ષની જીત. ઉગ્ર વિરોધ સામે તંત્ર મૌન. એમ નો કહેવાય કે આ વ્યક્તિને તો ખાસ જરૂર હતી તો ક્યાં વ્યક્તિને જરૂર નથી આમાં તમને કોણ જરૂર બદલાઈ ન હોય કે આ વસ્તુ એવી છે પછી એનો આપણે વચલો રસ્તો એવો કાઢવો પડે જ્યારે એક સરખા માંગણીદાર હોય તમારે કોમન રસ્તો આપણે રસ્તો એવો કાઢ્યો તો સિનિયોરિટી પ્રમાણે આપતા જાઓ જે પહેલા રિટાયર થવાય પહેલા પછી રિટાયર થવાય ને પછી હવે એ કાંઈ જળવાનું નથી બરાબર એટલે આ લોકોએ આપણો વિશ્વાસનો ભંગ કર્યો છે આ લોકો ઉપર હવે આશા રહી નથી કે ભાઈ નાના આપણું વિશ્વાસે બેઠા રહી એવું નથી આપણે એના વાહનો કઈક રજૂઆત લેબર કોર્ટમાં બી જીતી હા એ બરાબર ખ્યાલ છે નહીં કે આપણે હવે અમે તો કર્યો જ નથી કેસ જ કર્યો છે ઊંડીમાં તો આપણે એનો મતલબ એમાં તમને નહીં આપે ના લેવાનો બધાય ને હોય ને આપણે એમ જે કેસ કરી તો જ આપે ઇસ્યુ કે આપવાનું ભૂમિ હારી ગયેલી છે અગાઉ જે અહીંયા નાખેલી જે મંદિર લીધેલી હોય ને તો જ નખાયું ને લઈને તમારે આની આગળ તમારે ગણતરી આપવું એટલે કેટલા દિવસમાં આપણે નોકરીમાં છૂટા થાય તો ક્યાં સુધીમાં આપણે ગ્રેચ્યુટી ચૂકવવાનું હે કરે એટલે સમયગાળો હોય કે એટલા સમયગાળામાં દઈ દેવાનું જ્યારે કર્મચારી છૂટા થાય હા બરોબર એટલે બીજે દિવસે મળે તો આપણે અમુક કર્મચારીના 2007 થી જ બાકી છે એનું કારણ શું ગ્રેચ્યુટી ન ચૂકવણી તો સ્વભંડોળને પગારમાં નથી તો આ અત્યારે છેલ્લે છૂટા થયેલા સિનિયરિટી તો આપણે અત્યાર સુધી ચૂકવા કેમ નહીં જવાબદારી કોની બરાબર આ આપણા પાલિકાના જ કર્મચારી છે બરાબર આપણી પાલિકામાં બધાએ નોકરી કરી છે આઈના લીધે બધાએ કામ કર્યું મહેનત કરી અને ઘણા એની આખી જિંદગી પાલિકામાં પૂરી કરી બરાબર અને આપણે મોટી વાતો કરીએ કે આપણો કર્મચારી આપણો પરિવાર છે આ તો આ બધા આપણો પરિવાર નહીં રિટાયર થઈ જાય એટલે ભૂલી જવાના તો એને કેમ ગ્રેચ્યુટી નહીં બીજો મુદ્દો એવો છે કે 31 જણા નો મળે કંટાળ્યા એટલે કોર્ટમાં ગયા તો કોર્ટમાં એની સામે પાલિકા કેસ લડે આ લોકોને ગ્રેચ્યુટી નો દેવા આટલું થઈને વકીલ રાખવાના પૈસા છે પાલિકા પાસે એમાં ટાઈમ બગાડે છે એમાં મહેનત કરે છે એમાં ખર્ચો કરે છે તો આનો ખરેખર હકની ગ્રેચ્યુટી છે એ કેમ આપવામાં નથી આવતી આપણે દરેક કર્મચારીને ગ્રેચ્યુટી આપવા માટે તમને ખબર છે જનરલમાં આપણે ઠરાવ કર્યો છે અને એના માટે આપણે ફાઇનાન્સ બોર્ડની તમે લોન જનરલમાં હું આપણે બધું પૂરું રાખવાનું જનરલમાં આપણે હું ઠરાવ કર્યો છે આપણે નિર્ણય કર્યો છે નિર્ણય હું કર્યો છે જે મૂકવા માટેનો આપણે નિર્ણય કર્યો છે શું નિર્ણય કર્યો એ કયો આપણી ગ્રેચ્યુટી છે કોઈ નગરપાલિકામાં જે બાકી છે એ આપવા માટે આપણે ફાઇનાન્સ આપવી તો આપવી પડે એ આપવા માટે એટલે આપવી પડે આપણે તો આપણે આપવા માટે આપી દેવાના છે એ તો આપી જ દેવા પડે આપી દેવાના છે એટલે તો આપી જ દેવા પડે ક્યારે આપવાના હું તમે નિર્ણય હું કર્યો એ કયો એ તો આપી જ દેવા પડે એ બધાને ખબર છે તમારે ગમે ત્યારે આપવા તો પડશે જ તે નિર્ણય હું કર્યો પછી તમે આપો એનો મિનિંગ આમાંથી ઘણા આપણે પોઝિટિવ જ નિર્ણય કર્યો છે જે આમાંથી કેટલા કર્મચારીઓ એક્સપાયર થઈ ગયા બધા ઘરે બહુ આર્થિક પરિસ્થિતિ ખરાબ છે એમના ઘરે વિધવા મહિલા હોય ખૂબ પરિસ્થિતિ ખરાબ છે ક્યારે આપશો કે એના વારસદાર હોય તે ઉકલી આપીશી એમ નહીં બેન તમે એવું કીધું નહીં બેન તમે એવું કીધું કે આપણે ઠરાવ કર્યો પેલા હું ઠરાવ કર્યો એ કયો આપણે હું ઠરાવ કર્યો કોઈ કર્મચારી ગ્રેચ્યુટી હોય પગાર હોય આ તે જે કોઈ બાકી હોય નગરપાલિકામાં જે કર્મચારી અને જે કેસવાળા તમે કર્મચારીની વાત કરો છો આપણે એની સાથે આવડી લીધા છે જો કેસ તો એક વહીવટી પ્રક્રિયાનો ભાગ છે આપણા ટોટલ 134 કર્મચારીઓની બાકી હતી ગ્રેચ્યુટી એટલે હું જે વાત કરું છું એ તમામ કર્મચારીઓની વાત કરું કેસ તો એક ખાલી તમને ઉદાહરણ આપું છું કે આની સામે આપણે પૈસા
પૈસા બગાડીએ છીએ, આમાં આપણે સમયને આપણા કર્મચારીઓને દોડાવીએ છીએ, ટાઈમ બગાડીએ છીએ, તો એ આપણે કરીએ છીએ. પણ આ લોકોને ચૂકવવા બાબતે એટલા ગંભીર આપણે કેમ નથી આટલા વર્ષોથી? હું એ કોઈ તમારી સિંગલ નથી કહેતો, હું બધાની વાત કરું. 2007 થી બાકી છે, આ 2026 સાલે. હું એમ નથી કહેતો કોઈ એક વ્યક્તિ, પણ આપણે આ લોકોને તરછોડી દીધા છે એવું મને લાગે છે. નગરપાલિકાએ રિટાયર કર્મચારીઓને તરછોડી દીધા. કર્મચારીનું બાકી છે એ બધાનું ચૂકવી દેવું છે. એટલા માટે પણ બેન કઈ રીતે ચૂકવવું, ક્યારે ચૂકવવું, એ કઈ ઓલું આયોજન આપતા નથી એમ. કરી નથી આપી, અમે પેપર ઉપર ચાલ્યા. પેપર ઉપર હું આલ્યા? પેપર ઉપર હું આલ્યા? પેપર ઉપર હું આલ્યા? તમે એ કહો. આપણે જે પેપર ઉપરની મુદત હોય કર્મચારી તરત બધા થઈ ગયા છે અને આપણે ગટુભાઈનો સમાવેશ હતો. છેલ્લે જે ગટુભાઈને અત્યારે ચૂકવી એમાં ગટુભાઈનો સમાવેશ કરીને જે 2007 થી બાકી છે, અગાઉ બધી જે બોડી હતી બધી બોડીથી લઈને અત્યાર સુધીમાં કોઈને ચૂકવાના નથી. એટલે એને અને એ પ્રમાણે અને જે કર્મચારીનો પગાર વધારો હતો, જે ઘણા ટાઈમથી અટવાયેલો હતો, જે એ ચાલુ કર્મચારીમાં આ બોડી પોઝિટિવ આવી છે, બહુમતી એ છે. પગાર વધારામાં એ તો ભરાવો છો, અત્યારનો કોર્ટ થાય એમ હતી. આપણે વાત મુદ્દો ડાયવર્ટ ન કરવો. કર્મચારી ઈ કોઈ નથી, આ રિટાયર કર્મચારી. પ્રશ્ન છે. આમાં કોઈ કર્મચારી નથી. હા, ઇમ્યુનિટીનો ભંગ નથી થયો. 36 સભ્યો છે એ બોડી આ 36 એમાં પોઝિટિવ આવ્યા, એમ આમાંય તે 36 સભ્યોની બહુમતીથી 1,70,71,000 જેવો કાંઈક 70 લાખ જેવી નિરોગ કેટલો એવો આંકડો હતો ને. પહેલા 174 પછી 248. એટલે એની આપણે ટોટલી લોન પ્રોસેસ નગરપાલિકાની 100 ભંડોળની પરિસ્થિતિ આ બધાને ખબર છે, 36 સભ્યોને. અને જે નથી એ લોકો આંકડા મેળવીને એની પાસે હોય જ છે. એટલે 1,75,00,000ની આપણે લોન શ્રીનિધિ જે સરકાર શ્રી આપણને ચૂકવવા માટે આપતી હોય છે અને એ નગરપાલિકા પાસે આપણે હપ્તાથી ભરવાની હોય છે. આપણે લોન જેમ આપણે પર્સનલ યુઝ માટે દરેક જગ્યાએથી લેતા હોય એ જ પ્રમાણે એટલે એ પ્રોસેસ જે અમારે કરવાની હતી એ કરી છે. અને સાહેબ ગુરુવારે અને શુક્રવારે ગાંધીનગર સાહેબ પોતે ત્યાં સચિવાલયમાં જે ટેબલ છે, સાહેબ ત્યાં રૂબરૂ જઈ આવ્યા. સાહેબને અહીંથી કીધું હતું કે તમે ગાંધીનગર છો તો તમે એનું ફોલોઅપ લેતા આવો, ક્યાં પહોંચ્યું છે. ભાવનગરથી ગાંધીનગર પહોંચી ગયું છે અને સાહેબ ક્યાંય રૂબરૂ મળતા આવ્યા સાહેબને. અને આવતીકાલે અમે ચેરમેન અને ઉપપ્રમુખ એ લોકો આવતીકાલે એની માટે જ તે બેનની યાદીઓ નોટમાં લખેલું છે, કાલ જવાના છે. આ નોટમાં તો ગમે તે લખાય. હવે સાંભળો, તમે એવું કીધું શ્રીનિધિની આપણે માંગી છે, શ્રીનિધિની લોન આવી ગઈ? નહીં, એના માટે શ્રીનિધિની લોન આવી ગઈ? ભાવનગરથી પ્રોસેસ થઈ. બરાબર. આપણે તમે એમ કહો છો આ બધાને શ્રીનિધિની લોન આવે પછી આપણે ચૂકવવાના છે. શ્રીનિધિ લોન આવી ગઈ તો એક કર્મચારીને કેમ ચૂકવવાની? સાહેબે ચૂક્યું એને કેમ ચૂકવવાની? ક્યારે રિટાયર થઈ? ક્યારે દોઢ વર્ષ થયું. આ 2007 થી બાકી નું માખ્યું મારવાની? નહીં, એને 2007 થી બાકી છે એને તમે કોર્ટમાં દોડાવો છો. દોડાવો છો, આપતા નથી. કેટલા એક્સપાયર થઈ ગયા, કેટલા કર્મચારી ભગવાનના ઘરમાંથી ટિફિન મંગાવી ખાય. આપણને શરમ આવી જોઈએ. આપણા કેટલા કર્મચારી આવી પરિસ્થિતિમાં રહે તો ઈ તમને નથી દેખાતા અને તમારા લાડકા તમને ભ્રષ્ટાચાર કરાવી દેતા હતા એટલે એને તમે આપી દીધી. તો એને કેમ આપી? નહીં, શ્રીનિધિની લોન નથી. કેટલા નીરવભાઈ, આપણે શ્રમ આયોગમાંથી કેટલા લોકો ઓર્ડર લઈ આવ્યા? શ્રમ આયોગમાંથી કેટલા લોકો લઈ આવ્યા ઓર્ડર? એને ઓનલાઈન તો એમ નહીં, શ્રમ આયોગમાંથી ઓર્ડર લઈ આવેલા છે એને તમે નથી આપતા. એને કેમ નથી આપ્યા? આવ્યું નહીં. કમિશનર ભંગ કરવાનો આઠ 1/2026 નો અમલદારનો હુકમ છે કે ભાઈ 10 દિવસમાં આ રકમ ચૂકવી દેવી. 8/1/2026 આજે 6 મહિના ઉપર છે. 10 મહિનાનો આ હુકમની અમલવારી કરવામાં તમને હું વાંધો? 100 ભંડોળ નથી તો એક કર્મચારીને 3,75,000 ચૂકવાના. ક્યાંથી ચૂકવાના? હાલો, તમારી પાસે 100 ભંડોળ નથી તો 3,75,000 ક્યાંથી ચૂકવા? તમે મને 12 તરીકે શું જવાબ આપ્યો? આપણે 12 તરીકે આપણે ભેગા થયા ત્યારે તમે મને એમ કીધું હતું કે ભાઈ 16 દિવસ હું 18 તરીકે ગાંધીનગર જવાનો છું, બરોબર? પછી તમે વાળાભાઈને પૂછ્યું, વાળાભાઈ શું કરવું છે? તમે નાની નાની રકમ છે એને ચૂકવી દો. વાળાભાઈ શું કીધું તમને? હવે એ જવાબ આપો તમે. વાળાભાઈ શું કીધું? સાહેબ એક જણને આપશું એટલે બધા વિરોધ કરશે, બરોબર છે? તો આ એક જણને શું કામ આપ્યું? હવે હું તમને કહું કે હવે આયોજન કર્યું છે ભાઈ, ગીરોભાઈ કઈ છે? એમ વાત નહીં. એટલે પહેલા નહીં જોવા દો.
વ્યક્તિને પૂરેપૂરી 3,75,000 3,14,000 એની રકમ ઉપર 61,000 વ્યાજ 3,75,000 પહેલા તમે એમ જો તમારી પાસે 100 ભંડોળ નથી તો તમે ચૂકવા કેમાંથી ચૂકવા પહેલા જ મારે એ જવાબ જોઈએ. એટલે એના આપણી પાસે 10 લાખ રૂપિયા જેવું આવ્યું હતું ને આપણે એમાંથી આ રકમ ચૂકવી. બરાબર, તો બીજાને કેમ નથી ચૂકવતા? ચૂકવાય બીજાને કેમ નથી ચૂકવા? ઘડીક ઉપર ઉપદેશ થાય તમારે. બીજાને કેમ નથી ચૂકવાતા? સાહેબ એ જવાબદારી કોની? તમારો ક્રાઇટેરિયા શું ચૂકવવાનો પહેલા એ કહો. તમારો ગ્રેચ્યુઇટી આપવાનો ક્રાઇટેરિયા શું છે એ કહો પહેલા અમને આમાં કઈ નથી ખબર પડતી. આ 2007 વાળા રહી જાય, હુકમ લાવેલા રહી જાય છે અને અમુકને મળી જાય છે ને એ પૂરેપૂરી રકમ અમુકને કીધું કે નોકરીથી છૂટા રહે બીજે દિવસે પૈસા મળી જાય, બરાબર? તો એ કઈ રીતે મળે પૈસા? બીજેથી આપણે એનું ભંડોળ નોખું રાખવું પડે છે, પગારે કે આ પગાર આવ્યો એટલે આપણે એનું ભંડોળ નોખું રાખવું પડે એવું છે કઈ? તો એને બીજે દિવસે મળી જાય પૈસા કે આપણી આગળ કઈ બેંક આપણને એમ કહી દે કે ભાઈ તમારે છૂટા થયા એટલે પૈસા મળી જાય એવું છે? એટલે તમે જે વાત કરી કે છૂટા થાય એના બીજે દિવસે પૈસા એને મળી જાય તો એ કઈ રીતે મળે એ જરી સમજાવો. 60 દિવસનો નિયમ છે, આપણે છાપવામાં આવ્યો છે ભાઈ. 60 દિવસનો નિયમ છે. તમે કહેતા કે છાપું લે 60 દિવસનો બીજા દિવસની વાત છે ભાઈ. 8 દિવસની વાત બીજા દીની ગયા. બીજા દિવસની વાત છે. 8 દિવસની વાત તો આગી રહી. વ્યક્તિને ચૂકવવાની થાય ને કર્મચારીને હા. એનો હક શેની કરે? હા. દુનિયાથી મૂડી જે ગ્રાન્ટ આવે ને આપણે દર વર્ષે, હા. બરાબર, એ રકમમાંથી આપણે કર્મચારી બરાબર. બુનિયાદી મૂડી જે આવે એ આપણે અનામત રાખવી જોઈએ. એનો લાભ લો ને. તો આપણે રાખીએ છીએ બુનિયાદી મૂડી અનામત રાખીએ. પગાર પાસે આપણે વાપરીએ છીએ અને ઈ વાત જવા દે. પગાર તો આપણે આપણી હાથે તમે એમ કીધું કે હમણાં ઓલા 10 લાખ રૂપિયા આવ્યા એમાંથી આપ્યા. તો આ એક 47 કેમ નો આપ્યા? આ 10 લાખ રૂપિયા તમે છે આપણે સમજીએ સાહેબ. તો આ એક 47 કેમ નો આપ્યા ભાઈ? તો પગારમાં ચૂકવવાની વાત ક્યાં છે? લીધેલા જ છે આપણે. ક્યાં? પગારમાં ન હોય, બરાબર? હવે બુનિયાદી મૂડી જો ગ્રેચ્યુટી ન હોય ને એના પૈસા અનામત રાખવાના હોય અને બીજા દિવસે નીરવભાઈ કહે છે કે બીજા દિવસે આના પૈસા મળી જાય, બરાબર? તો આપણે અનામત પૈસા જે છે એ રાખતા નથી એનું પરિણામ છે. બીજી વાત આગે સે ચલી આતી હે. આ બધા જે ભેગા થઈ ગયા એ બધા 1996 થી આપણે 1996 2001 સુધી આટલા બધા નહોતા. એનો હું સાક્ષી છું. કારણ કે એ આપણે જે રૂપિયા જ્યાં આવતા હતા એ રૂપિયા આપણે અનામત રાખતા હતા. આવવાનો સાક્ષી છું 96 થી 2001 નો. પણ 2003 પછી જે વહીવટ કથળ્યો અને વહીવટની અંદર આપણે નાના હોય ત્યારે એમ કે આ પૈસાના તારે આદુ લાવવાનું, આનું મરચું લાવવાનું, આનું કોથમરી લાવવાનું. તો આ રીતે આપણે હાલતા. અત્યારે આપણે એવા હાલતા નથી. પરાક્રમસિંહ આવ્યા એટલે આપણું એક જ ખાતું હતું, એમાં બધું આવતું. અડદ, મગ, ઘી, ચોખા, લાડવા, ઢોકળા જે કાંઈ કરવું બધું એક ખાતામાંથી થતું. એટલે એમાં કોઈ તાળો મળતો નહોતો. પરાક્રમસિંહ આવ્યા એને બધું નોખું કર્યું. તો નીરવભાઈ જે કહે છે કે બુનિયાદી મૂડી છે એ ગ્રેચ્યુટી માટેની છે, તો એ આપણે નિભાવતા કેમ નથી? હું એમ કહું, આજે પગાર તમે ચૂકવો છો તો વધારાના પગાર જે આપણે ચૂકવવો પડે છે એ આપણે બુનિયાદીમાંથી ઉપડીએ જ ને. એ એની જે ભરણ મૂડી છે એને જે છૂટો આપણે આપી દેવાની છે એનો આપણે પગાર ચૂકવી દઈએ. એ જે ખરેખર છે એની ગ્રેચ્યુટી એને આપવાની છે પૈસા, બુનિયાદી મૂડી. તો આપણે સાહેબ આજે વધારાના જે કર્મચારીઓ રાખીએ છીએ એ કર્મચારીઓને પગાર પેટે ચૂકી દઈએ તો આ બધા ઠઠ્ઠણ પોપા થઈ જાય છે. તો એ જે આપણને આપણે જે કર્મચારી નથી રાખી શકતા તેમ છતાં આપણે રાખી અને બુનિયાદી મૂડીમાંથી આપણે જે પૈસા ચૂકવીએ છીએ એનું આ પરિણામ છે. સાહેબ હું ચોક્કસ માનું. બીજી વાત જયરાજભાઈ, બીજી વાત કે આપણે આટલા બધા કર્મચારીઓને 1 કરોડ ને સમથિંગ કે 2 કરોડ માનો ને, તો આપણે ઠરાવ કર્યો 5 કરોડનો. 5 કરોડ આપણે ગ્રેચ્યુટી ચૂકવવાના પૈસાનો આપણે ઠરાવ કર્યો. ત્યારબાદ પાછા બીજો વધારાનો ઠરાવ આવ્યો એટલે મેં સાહેબ જાણ્યું કે ભાઈ પહેલી ફેરી આપણે 5 કરોડનો ઠરાવ કર્યો, એમાં સર્વસંમતિથી આપણે આ પાડી. ત્યારે મેં એમ કીધું કે ભાઈ આ આપણે જે લોન તો લઈએ છીએ ભરપાઈ કેમ કરશું આપણે 5 કરોડ? આજે પગારના ફાંફા છે, આપણે બિલ આજે લાઇટ બિલ, પાણી બિલ ચૂકવવાના ફાંફા છે, તો આ લોન લીધા પછી આપણે ચૂકવશું કેમ? આ મેં પ્રશ્ન કર્યો હતો જનરલમાં. રૂપિયા પડ્યા હતા તો આ એક 47 નો ચૂકવણો આજ સુધી કેમ નથી ચૂક્યો? નહીં વહેલી તકે તમારી પાસે 10 લાખ રૂપિયા પડ્યા હતા. તમારી પાસે 10 લાખ રૂપિયા પડ્યા હતા. નીરવભાઈ કહે છે એમાંથી 375 ચૂકવા. તો આ 6 મહિના પહેલા ઓર્ડરના 148 તમે કેમ નથી ચૂકવા? આનો મને જવાબ આપો પહેલા. સાહેબ હું આજે નીરવભાઈ નિર્ણય કરવાના છે કે આવું આ નિર્ણય કરે છે કોને ચૂકવવા, કોને જાણવું જરૂરી છે. આ નિર્ણય કોણ કરે છે? કોને પર
નીરોને એને નહીં કેમ નહીં કર્યો? કરવાનો નીરુભાઈ તો blame એમ નહીં તો અમારે કેમ ન આવે? આ કઈ કોઈની પ્રાઇવેટ પેટી નથી ને મને મને નીરુભાઈ આડા લાગે રૂપિયા આડા નો લાગે નો દો. આ કઈ કોઈની પ્રાઇવેટ પેટી નથી. તમે ઈ કહો કે નક્કી કોણ કરે છે કોને દેવાનું કોને ન દેવાય નક્કી કોણ કરે છે ઈ કહો અમને. એટલે અમે એને એકને જ પકડીએ ને એને એવું કરીએ. જેને સત્તા હોય એ કરે. આજે મહેશભાઈ, જ્યારે સત્તા છે એને ભેગી થાય છે. હુકમવાળા રહી જાય છે. હુકમવાળા 6 મહિના રહી જાય છે અને એમના અમુકને બરોબર મળી જાય છે તો ઈ આ નક્કી કોણ કરે? અમલવારી કરે. પણ મારી વાત એવી છે કે જે કર્મચારીઓ રિટાયર થાય હું કહું છું ભલે તમે હુકમ કર્યા કરતા અમારે હજી હમણાં મામલતદારમાં જવું છે કે આ તમારા હુકમ છે આની અમલવારી નથી થતી અને આને પછી બીજાની થઈ ગઈ અમલવારી. આ ન કરવાનું કારણ હું અત્યારે આ બોલ્યા 10 લાખ આવ્યા એમાંથી 3.75 આપ્યા તો આ એક ઉડતળ એમાંથી કેમ ન આપ્યા એનું કારણ આપો અમને. આમાં અમે 54 જણ છીએ. નહીં, એક થઈ જાય. આમાં એક એકત્રીસ જણા છે. 31 જણાનું લિસ્ટ છે સાહેબ અને તમે લિસ્ટમાં જુઓ કેટલા ગેરહાજરી થઈ ગઈ અને વારસદારોના નામ છે. જો આમાંથી કેટલા તો ગેરહાજરી થઈ ગઈ. નક્કી કોણ કરે છે? સત્તા પક્ષ સત્તા પક્ષમાં કોણ એટલે અમે એને પૂછીએ સત્તા પક્ષ એટલે કે ઘરનું ખેતર છે કોઈનું પ્રાઇવેટ પેટી છે સત્તા પક્ષની તો લખી નાખો કે શિહોર નગરપાલિકા ભાજપની પ્રાઇવેટ પેટી છે એટલે ન કોઈ આમાં એક વસ્તુ હોવી જોઈએ કે કાં પછી જનરલ સભામાં લાવવું પડે. આજે આ ગ્રેચ્યુટીનો પ્રશ્ન છે જનરલમાં લાવવો પડે. આમાં તો જનરલમાં આપણે સહકાર આપ્યો. એને આપણે વાત કરી. જવાબદારી તમારી માટે બધાની બીક લાગે છે. આ નક્કી કરો. ઈ હાટું તો એમ કીધું કે ભલે વિકાસના કામ ઓછા થાય. આપણે નક્કી કરે ને જનરલમાં નક્કી કર્યું. બરાબર છે. આપણને પૂછે છે હું એમ કહું છું. નહીં, ભલે ન પૂછે તોય ઈ આપણે એને સહકાર આપ્યો. પહેલી શ્રીનિધિ લોન લઈ આવો. તમારે આટલામાં ફેર પડ્યો કે આપણે વધારે કરવી પડે એમ કે તોય આપણે સહકાર આપ્યો. કેમ અમે ખાતરી? સાહેબ પહેલા તો મારા જવાબ જોઈએ કે નક્કી કોણ કરે કોને આપવું ને કોને નહીં. તમે નક્કી કરો છો સાહેબ? આ તમે નક્કી કરો છો? સાહેબ સાચી વાત છે. આ વાલાદવની નીતિ કોણ રાખે કે અમારા તમારી ઉપર આક્ષેપ અમારા છેલ્લા જીવનનો આધાર આ રકમ જ છે. એમાં તમારે બધી જે સાંભળો કોણ બોલાવો? જે નિર્ણય કરતા બોલાવો. 5 ની 50 વાત બોલાવો. આ નક્કી કોણ કરે છે કોને આપવી ને કોને નહીં? નક્કી કોણ કરે કોને આપવી કોને નહીં? રમત જ બધી એની છે. આપણે અમને એમ નહીં અમને પહેલા નક્કી કરી એમ મને એમ જો લોન મંજૂર થાય એટલે એની જગ્યાએ આપી દેવાની. આજે એક તો મને બરો હતો. પણ 8 વર્ષ સુધી કોઈ ન હોય તો અત્યારે તો દાદા અમે પ્રોસેસ અમારી પાસે એટલો વિસ્તાર અમે સહકાર આપતા પણ મહેરબાની કરો ઈ તો આમ ચલાવી લેવામાં આવે પછી તમે આટેથી ત્યારે તમારી બુદ્ધિ ક્યાં ગઈ કે આપણે આવવાના જ છે અઠવાડિયામાં આપણે દઈ દેવાના જ છે તમે કહી દઈએ કે અઠવાડિયા પછી તમને મળી જાય ત્યારે ઈ બુદ્ધિ ક્યાં ગઈ? તો આવી જવાના તો રાખવાનું કેમ ન આપ્યા? આવી જવાના હતા તો આ ભાઈનો હુકમ છે ને કેમ ન આપ્યા? આવી જવાના હતા આ ભાઈનો હુકમ છે ને કેમ ન આપ્યા? તો એને કેમ એક સાથે અને કોઈ જો ખોટી રીતે નથી હજી હું એક પ્રશ્ન બહુ માર તો ભલે તમારી બધાનો રોષ બહુ સાચો છે અને તમારી જગ્યાએ હું હોઉં તો મને એવી પરિસ્થિતિ થાય બરોબર પણ હવે આમાંથી અમારે આજે આ તો તમે આજે રજૂઆત આવી આ પહેલાંથી મેં નક્કી કર્યું હતું હવે આપણે શ્રીનિધિને હું કેમ કે બધા લગભગ તમારે બધા મારી પાસે કટકે મળી ગયા હતા મેં દર વખતે તમને કીધું છે કે આપણે લોન મૂકી છે લોન મૂકી હું 2 વખત ગાંધીનગર રૂબરૂ જોયા 18 તારીખે સાહેબને હું પ્રોમિસ આપી રહ્યો છું અઠવાડિયામાં તમે મને આપો મારે કેટલા બધા નાના માણસોના કામ આવા ત્યાં અટકેલા છે એટલે એ સાહેબે મને પ્રોમિસ કર્યું છે હું તમને અઠવાડિયામાં આપી દઈશ છતાં મેં આમને કીધું તમે નકરું મારે રજૂઆત કરવાની એવું નહીં તમે તમારા સ્તરેથી કરાવો તેને ખબર પડશે કે ના સાચી રજૂઆત છે એટલા માટે કાલ સ્પેશિયલી એ લોકો જવાનું આ 2 નંબરની વાત આ રહી વાત આજની તો હવે જે તમે રજૂઆત કરી છે પહેલાં અમે એવું નક્કી કર્યું તો હવે આપણે શ્રીનિધિની રાહ જોયા કરતાં કટકે પ્રાયોરિટી નક્કી કરો જેમ અમને ચૂકવા છે એમ આપણે ચોક્કસ પણ નક્કી કરીએ કે આટલામાંથી આપણે દર મહિને 10 લાખ રૂપિયા દર મહિને 5 લાખ રૂપિયા જે નક્કી થાય એટલા આપણે કર્મચારીઓને ચૂકવતા જઈએ એટલે શ્રીનિધિમાંથી આવશે તો અમે સર્વર કરી લઈશું બરોબર ત્યાં સુધીમાં એટલે મારી ગણતરી એવી હતી કે કાં તમે બધા મને નક્કી કરીને પ્રાયોરિટી આપો સાહેબ આ 5 જણાને અને જો એમાં સર્વસંમતિ ન થતી હોય તો આપણી પાસે સિનિયોરિટી છે એ મુજબ આપણે આગળ વધીએ 7 લાખ રૂપિયા અમારી પાસે પડ્યા છે બાકીના 5 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા જે સ્વનિધિની આપણી જે સ્વભંડોળ છે
એની હું સ્ટેટસ જોઈ લઉં કે આમાંથી આપણે દર મહિને કેટલા કાઢી બીજા કરતાને આપણે બાદ કરીએ અને કર્મચારીઓના ચૂકવણા ઉપર પ્રાયોરિટી આપી પહેલાં આટલો તો કાઢી જ નાખવાના, પછી જો પૈસા વધે એ આપણે ખર્ચમાં. માનો કે એમાં કેવું છે કે 100% અમે ન ચૂકવીએ છીએ, કેમ કે અમુક એવા જે રેગ્યુલર ખર્ચા છે, ડીઝલના છે, પેટ્રોલના છે, સ્વચ્છતાના છે, એ અમારે રૂપિયા બિલો ચૂકવવા પડતા હોય. પણ એક ચોક્કસ પણ નક્કી કરીએ કે આટલા 10 લાખ રૂપિયા મૂકીને બાકીનાનો ખર્ચો આપણે નગરપાલિકા 10 લાખ રૂપિયા કે 5 લાખ રૂપિયા કે જે કિંમત નક્કી થઈ 5 જણાની કમિટી ચૂંટાયેલા સભ્યો નક્કી કરી દે મને કમિટી સાહેબની કમિટીની કમિટી ઓફિસર પણ બેસી નક્કી કરીએ. ના 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 જે સમજે છે તમારામાંથી 2 જણા આવે, 2 જણા આમાંથી આવે, જેટથી આવે ભાઈ આવે અને બે નક્કી કરીએ કે ભાઈ 5 લાખ રૂપિયા નક્કી કરો, દર મહિને 5 લાખ રૂપિયા અલગ કાઢવાના ને ચૂકવી દેવાના. મહિનામાં 2 વખત થઈ શકે તો 2 વખત ચૂકવીએ, દર મહિને 1 વખત 10 લાખ થાય છે. એવી રીતે આખી ફોર્મ્યુલા બનાવીને અમે તમને આપીએ અને જો ભગવાન કરે અને આપણે જો અઠવાડિયા બાદ સ્વીકૃતિ આવી જાય તો પછી આપણે પણ સાહેબ હાલો તમે કીધું એ હાલો બધા માન્ય રાખી